જો હું અત્યારે હે ને બાર ગેલેરી રહી ને છજ્જા ઉપર ઉભો અહીંયા રાખ દે આ બે અહીંયા છજ્જું છે અને અહીંયા 2 થી 3 માળ જેવું નીચે છે આ બાજુ અહીંયા ઉપર આપણે આખો પાઇપ ને એસી વાયર ફિટ કરતા આવ્યા હી હવે અહીંયા નીચે આટલા માળે પગ્યા હી પછી ડીસીડીબી આવ્યું નથી એટલે હે ને અને આ પોલીકેબ નો ઇન્વર્ટર એસીડીબી ને ડીસીડીબી આ એ બધું છે ને ઉપર જ મારવાનું છે એટલે હવે આપણે જાય કાંઈલા ચગી ગઈ હતી ને આ જો આ છોકરો અત્યારે અહીંયા પતંગ ચગાવે છે કીધું લાવ ચગાવી દઉં તો હે ને એ હજી લાવ ને અહીંથી ચગાવી દઉં મસ્તી ની ચગી જાય અહીંયા તારા કરતા ઊંચું હે ઇન્વર્ટર રહ્યું ને ઇન્વર્ટર જો અહીંયા આપણે હાટું જગ્યા કરી દીધી છે અને ટાંકાની પાછળ ઇન્વર્ટર ને બધું લાગી આપણે એસી કેબલ ખોલી નાખ્યું હું તમને દેખાડી દઉં આજે એસી કેબલ જો અહીંયા પાથરી દીધો છે પેલા ફીંડલું હતું ને જો આવી રીતે આવડું મોટું ફીંડલું હતું એટલે આને અહીંયા પેલા પાથરી દઈ અને 10 ગ્રામ નો આર્મર અને 3 અર્થિંગ છે ને મારી દીધા છે અને આ વિનિયો અત્યારે અર્થિંગ કરે છે ડીસી લાઇટનિંગ એરેસ્ટર નો અને ઓલી બાજુનો ડીસી માટે અને આ બાજુ છે ને એસી માટેના અર્થિંગ થઈ જાય ને પછી કેમિકલ નાખી દઈ અને કેમિકલ નાખીને ઉપર પાણી નાખીને પાછી માટી બુરી દઈ એટલે અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયા જય શ્રી કૃષ્ણ મિત્રો હું અત્યારે છે ને એક જગ્યાએ 12 કિલોવોટનું આપણી સાઇટ છે ત્યાં આવી ગયો છું અને જે આ 12 કિલોવોટની સાઇટ છે ને એ સ્કૂલમાં આપણે કરેલી છે હું તમને દેખાડી દઉં આપણી મોડી ચોકડીએ જે પાલવ સ્કૂલ છે ને અહીંયા આપણે સાઇટ કરવાની છે એટલે હું તમને દેખાડી દઉં આ જો આપણું પાલવ સ્કૂલનું બોર્ડ છે અહીંયા હિંચકા લપસ છે એ બધું છે આ આખી સ્કૂલની સાઇટ છે અને અહીંયા છે ને આ જેબી નું મીટર છે એટલે અર્થિંગનો ખાડો આપણે અહીંયા કરવાનો છે અને અહીંયા જો અહીંથી છે ને આ વાયરિંગ ઉતારવાનું છે હવે વાયરિંગ ઉપર જાય એટલે જોઈ ક્યાંથી વાયરિંગ ઉતારવું એ બધું અને 12 કિલોવોટ એટલે 19 પેનલ છે પતરા ઉપર નાખવાની નીચે મોનોરેલ ઉપર હવે આપણે આ જો ઇન્વર્ટર આવી ગયું અહીંયા આવડું છે ને આ પોલીકેબ નું ઇન્વર્ટર છે અને આ એસીડીબી છે 3 ફેઝ નું પછી ડીસીડીબી આવ્યું નથી એટલે હે ને અને આ પોલીકેબ નું ઇન્વર્ટર એસીડીબી ને ડીસીડીબી આ એ બધું છે ને ઉપર જ મારવાનું છે એટલે હવે આપણે જાય ઉપર હવે હે ને હું અહીંયા ઉપર પગી ગયો હું અને અહીંયા આપણે જે પેનલ 19 પેનલ અને મોનોરેલ ઉપર મારેલી છે હું તમને દેખાડી દઉં આ જો આવડી આખી 19 પેનલ છે ત્યાં મોનોરેલ ઉપર જ મારેલી છે આવડી આ જે છે ને નીચે મોનોરેલ ને એટલે મિડ ક્લેમ્પ એન્ડ ક્લેમ્પ ઉપર મારેલી છે વાયરિંગ અહીંથી પતરામાં નીચે લઈ લેવાનું છે વાયરિંગ ચાલુ કરી દઈ અને એના પછી ઇન્વર્ટર મારી દઈ ઇન્વર્ટર મારીને આપણે એસી વાયર નીચે ઉતારવાનો છે કેમ કે મીટર ઇન્વર્ટર અહીં ઉપર રાખવાનું છે હવે જો અહીંયા વિનિયો અત્યારે ઊભો છે વાયરિંગ પકડીને અને હું છે ને અહીંયા સુધીનું માપ લઉં છું આ ડીસી વાયરનું હજી એક કાળો વાયર રહ્યો ને એ આપણે એક છેડો અહીંયા આવશે ને એક છેડો આવીને છે ને બે પ્લસ બે હરખા પેનલના કાઢ્યા છે એટલે થોડુંક વાયરિંગ છે ને લાંબુ થાય પણ હવે બીજું આપણે કઈ થાય નહીં અહીંથી ને વાયર કાપી નાખી કાંઈલા ચગી ગઈ હતી ને આ જો આ છોકરો અત્યારે અહીંયા પતંગ ચગાવે છે કીધું લાવ ચગાવી દઉં તો હે ને એ હજી લાવ ને અહીંથી ચગાવી દઉં મસ્તી ની ચગી જાય અહીંયા તારા કરતા ઊંચું હે અહીંયા સરસ્વતી માતાનો ફોટો છે અને હું તમને સ્કૂલ થોડીક દેખાડી દઉં અને જો આ ક્લાસરૂમ છે રૂમ નંબર 15 8 એ 11 કોમર્સ 11 12 સુધી આવડી આ જો આ ક્લાસરૂમ છે અહીંયા બધા એટલે આપણે હે ને અત્યારે સ્કૂલમાં વાયરિંગ કરવા આવી ગયા છીએ અને એ ભાઈ જે આવ્યા હતા ને એ નીચે દેખાડવા આવ્યા હતા કે કઈ જગ્યાએથી વાયરિંગ ઉતારવાનું હવે પાછા જાય ઉપર અને હું તમને ઇન્વર્ટર ને એ બધી દેખાડી દઉં કઈ જગ્યાએ લગાડવાનું છે ને એ બધી હવે આમ જો અહીં પતરા છે એ પતરાની ઉપર છે ને આપણે પેનલ લગાડેલી આ પોલીકેબ નું ઇન્વર્ટર ઉપર લઈ આવ્યા અને આ એસીડીબી અને આ જે ઇન્વર્ટર રહ્યું ને ઇન્વર્ટર જો અહીંયા આપણે હાટું જગ્યા કરી દીધી છે અને ટાંકાની પાછળ ઇન્વર્ટર ને બધું લાગી જાય અને જે ઓલો તમને ખાંચો દેખાય ને અહીંયાથી આપણે પાઇપિંગ ઉતારી દેવું નીચે
ને આપણે આ જે લાઇટનિંગ એરેસ્ટર અને અર્થિંગ નો વાયર રહ્યો ને હા એ હે ને જો અહીંયા નીચે ઉતારી દીધો આવડો લાઇટનિંગ એરેસ્ટર અને અર્થિંગ નો વાયર પણ હવે એમાં પેલા પાઇપમાં ચાપડા મારીને હારે હારે આ જે એસી કેબલ રહ્યો ને એસી કેબલ એ હારે હારે મારતા જાય એટલે બે વસ્તુ નીચે ઉતરી જાય ને પાઇપ ને વાયર પછી આપણે ખાલી ઉપરથી છે ને વાયર જ પુરાવાનો રહે એટલે હવે જાય આપણે નીચે પાઇપ મારતા જાય છે ને અહીંયા આપણે એસી કેબલ ખોલી નાખ્યો હું તમને દેખાડી દઉં આ જે એસી કેબલ જો અહીંયા પાથરી દીધો છે પેલા ફીંડલું હતું ને જો આવી રીતે આવડું મોટું ફીંડલું હતું એટલે આને અહીંયા પેલા પાથરી દઈ અને 10 mm નો આર્મર્ડ કેબલ છે એટલે એ ડાયરેક્ટ છે ને અહીંયા એસીડીબી આવશે ને એમાં લાગશે એટલે આવડો આછડો પેલો છે ને અહીંયા મારી દઈ ચાપડા મારી દઈ એના પછી બાકીનો જે વધે ને એ બધું નીચે જવા દઈ એટલે આ પેલા અત્યારે ખોલી નાખ્યું છે વાયર અને અહીંયા જે આવીન્યુ છે ને અત્યારે ડ્રીલ ચાલુ કરે છે થઈ ગઈ ચાલુ ડ્રીલ ચાલુ થઈ ગઈ હવે પેલા ઓલા એસી કેબલ છે ને એને ચાપડા મારી દઈ હવે છે ને અહીંયા આપણે ઉપરથી બીજા માળે છેલ્લેથી બીજા માળે આવી ગયા છીએ અને અહીંયા આપણે પાઇપ ફિટ કરતા જાય અને હારો એસી કેબલ છે ને એ ફિટ કરતા જાય હું તમને દેખાડી દઉં કઈ રીતે અને કઈ જગ્યાએ હું ઊભો રહું છું આ જો અત્યારે પાઇપ અહીંયા નીચે લઈ આવ્યા અને અહીંયા બારી છે ને આ બારીમાંથી અહીંયા જો અહીંયા છજ્જુ છે અને આ બાજુ છે ને આપણે પાઇપ ફિટ કરી હારે હારે એસી કેબલ જો આમ ફિટ કરતા આવ્યા અહીંથી દેખાય નહીં હમણાં તમને છે ને બારે જાવ ને પછી તમને દેખાડો કઈ રીતે આપણે પાઇપ ફિટ કરી જો હું અત્યારે છે ને બારે ગેલેરી રહી ને છજ્જા ઉપર ઉભો અહીંયા રાખ દે અહીંયા છજ્જુ છે અને અહીંયા 2 થી 3 માળ જેવું નીચે છે આ બાજુ અહીંયા ઉપર આપણે આખે આખો પાઇપ ને એસી વાયર ફિટ કરતા આવ્યા છીએ હવે અહીંયા નીચે આટલા માળે પડી ગયા હવે છે ને હું અહીંયા હાવ પેલા માળે આવી ગયો હું હે હું લેતો માથે આ વાયર નાખવું હોય તો જાતા આવી ન તો નથી જવું વાયર નાખી દે કેટલા વાગ્યા હજી તો 12:15 થયા હે હા વાયર નાખ દે પછી આટલું જ કામ રહે ને તો રેવા દે ડ્રીલ વીટમાં જો અહીંયા વાયરિંગ થઈ ગયું છે આવડું આ ડીસી નું સોરી અર્થિંગ માટેનો આ પાઇપ નાખી દીધો છે ઉપરથી નીચે ઉધી અને એની આરે આરે છે ને આ જે આર્મર્ડ કેબલ છે ને એ નાખી દીધો છે અને આર્મર્ડ કેબલ ને આપણે મીટર સુધી પોગાડી દીધો તમે જોઈ શકો છો હવે આ જે લીલો વાયર તમને દેખાય ને આવડો આ લીલો વાયર છે ને ઉપરથી નાખીએ ને આ પાઇપમાં જો અહીંયા મોટું બહાર રાખ્યું છે એટલે એ ઉપરથી ડાયરેક્ટ નીચે આવી જાય એના પછી છે ને આવડો આ જે અહીંયા દેખાય ને અહીંયાથી આમ ડાયરેક્ટ લઈ લઈ સીધો પાઇપ આપણે નીચે આવી ગયા હી અને નીચે છે ને લાઇટનિંગ એરેસ્ટર નો એ બધો વાયર છે ને ઉતારી લીધો છે હું તમને દેખાડી દઉં આજુ આવડો અહીંયા પાઇપ છે ને આ લાઇટનિંગ એરેસ્ટર નો વાયર છે હજી અર્થિંગ ના ખાડા કરવાના બાકી છે એ હવે અર્થિંગ ના ખાડા કરવાના અને એની હારે હારે ઉપર ઇન્વર્ટર લગાડવાનું આ બાજુ છે ને આર્મર્ડ કેબલ અહીંયા નીચે આ પંપ પોગાડી દીધો છે અર્થિંગ ના ખાડા કરી હાલે બ્રેકર ખોલા હવે હે ને અહીંયા બ્રેકર રહ્યું ને એ બ્રેકર આપણે ખોલીને અહીંયા અર્થિંગ ના ખાડા કરવાના છે 3 ડોલ રહી જાય ને એવડા અને જે રેસિડન્સ માર્કિંગ ના ખાડા કરીને એટલા ખાડા કરવાના છે જો વિની અત્યારે ખાડો કરે છે અને હવે અહીંયા અર્થિંગ ની 3 ડોલ બેહાડી દઈને પછી આ લાઇટનિંગ એરેસ્ટર એસી નો ડીસી નો એ ત્રણે અર્થિંગ દઈ દેવું હવે એક ડોલ મૂકીને જોઈ લે થઈ ગયું એમ તો વાંધો નથી આવડી આ જે ડોલ રહી ને એ હમાઈ જાય આ જો 2 ડોલ થઈ ગઈ છે થઈ જાય ત્રીજી બરાબર ને થઈ જાય ને હા થઈ જાય હા તો ઢાંકણા ખોલ ના ખાલ હવે બીજું હું હવે આમાં 3 આપણે અર્થિંગ ના હડિયા બેહાડી દઈ હવે આપણે અહીંયા ને 3 ડોલ બેહાડી દીધી છે અર્થિંગ કરી નહીં ખાય સમજો આવડી 3 ડોલ બેહાડી દીધી અને અર્થિંગ કરીને આ પાનું બનાવ્યું છે આપણે આ પાનાને અહીંયા ઉપર રાખીને પછી ખાલી હે ને બ્રેકર ચાલુ કરીને એટલે ડાયરેક્ટ અર્થિંગ નીચે બેસી જાય
અહીંયા 3 અર્થિંગ છે ને મારી દીધા છે અને આ વિન્યુ અત્યારે અર્થિંગ કરે છે ડીસી લાઇટનિંગ એરેસ્ટરનો ને ઓલી બાજુનો ડીસી માટે અને આ બાજુ છે એસી માટેના અર્થિંગ થઈ જાય ને પછી કેમિકલ નાખી દઈ અને કેમિકલ નાખીને ઉપર પાણી બાણી નાખીને પાછી માટી બુરી દઈ એટલે અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયા. જો આ માટી કેમિકલ દે અર્થિંગ માટેનું કેટલા કિલોનું 10 કિલોનું હશે 10 કિલોનું બેગ એ આમાં અર્થિંગ ના ખાડોર કર્યો ને આપણે એમાં નાખી દઈ. જમીન અત્યારે અર્થિંગ બેગ નાખે 3 માં. હવે હે ને આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપર ઇન્વર્ટર ને બધું લગાડી દેવાનું છે. એની પહેલા જે ઉપરથી ડીસી નો આપણે એક સ્ટ્રિંગ કરેલી છે ને એ અહીંયા સુધી પકડી દીધો પાઇપ ડીસી નો વાયર ને અર્થિંગ. અને આ જો પોલીકેબ નો ઇન્વર્ટર છે એની અત્યારે પોલીકેબ નો આ જે ઇન્વર્ટર છે ને ખોયેલું છે અને 12 કિલોવોટ નું ઇન્વર્ટર છે અને આની આ 3 ફેઝ ની 80 ડીબી છે. 3 ફેઝ ની 80 ડીબી જો આવી રહ્યા અહીંયા એટલે એ લગાડવાની છે. હજી ડીસી ડીબી એમાં આવ્યું નથી એટલે ડીસી ડીબી પાછું આવે ને ત્યારે પાછો હજી એક ધક્કો થાય. હવે ઇન્વર્ટર ને એ બધું અહીંયા લગાડી દઈએ આપણે. હવે હે ને હું તમને બતાડી દઉં આપણે એસી વાયરિંગ ઇન્વર્ટર ને બધું લગાડી દીધું છે. આમ જો આ પોલીકેબ નું ઇન્વર્ટર ના એસી વાયર છે ને નીચે જે મીટર માં ગયો ને એવડો એ આમાં જે 3 ફેઝ ની એમસીબી રહી ને આ એમસીબી માં લગાડી દીધું આપણે અને આ બાજુ ઇન્વર્ટર લગાડી દીધું. હવે ઓલી બાજુ ડીસી ડીબી બોક્સ આવ્યું નથી એટલે ડીસી ડીબી આવે ને ત્યારે હજી એક આપણે ધક્કો થાય. આમ જો અહીંયા લખેલું છે પોલીકેબ નું 10 કિલો નું ઇન્વર્ટર છે 1100 વોલ્ટ ડીસી સુધી ચાલે અને આ 12 કિલો નું ઇન્વર્ટર છે અને આ બધા વાયર છે ને એ હજી એમણામ જ છે કેમ કે હજી આપણે અહીંયા એક વાર ધક્કો થાય. આવડો આજે આપણે જે ઉપરથી જે વાયર આવ્યો ને આવડો છે લાઇટનિંગ ગેરેજ સોરી ડીસી માટેનો વાયર.